વાપીમાં ઝંડા ચોક પર પુલના બાંધકામ અર્થે ખોદેલા ખાડામાં એક વ્યક્તિ ખાબક્યો અને ઊંડા ખાડામાં પડતા રાહદારીને ઈજા પણ પહોંચી છે। તો ખાડામાં પડતા જોતા સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા। સ્થાનિક લોકો અને પોલીસે ઈજાગ્રસ્તને ખાડામાંથી બહાર કાઢ્યો હતો। પુલના ચાલતા કામ માટે રોડની બાજુમાં મોટા ખાડાઓ ખોદી રાખ્યા છે અને સલામતી માટે કોઈ વ્યવસ્થા નહીં હોવાથી કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અનેક વખત આવી ઘટના બને છે। જો કે ખાડામાં ખાબકેલો વ્યક્તિ નશામાં હોવાનું સામે આવ્યું છે, ત્યારે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ પ્રકારના જ્યારે ખાડા ખોદવામાં આવતા હોય છે ત્યારે એમાં કોઈનો જીવ જતો રહે તો એના માટે જવાબદાર કોણ? કારણ કે સલામતી માટે કોઈ વ્યવસ્થા રાખવામાં આવતી નથી, ત્યારે આ વ્યવસ્થા પણ ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે અને હજુ આ પ્રકારે ખોદેલા ખાડામાં કેટલા લોકોનો ભોગ લેવાશે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। બનાસકાંઠાના સોઈ ગામના સોનેથ ગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 15 થી 20 લોકો ઘાયલ થયા છે। તો મોડી રાત્રે ભારતમાલા હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો। ઘાયલોને 108 મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। મૃતકોને સોઈગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા। તો રોંગ સાઈડમાં આવતા ટેન્કર ચાલકે લક્ઝરીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરીને સોનેથ ગામ નજીક ભારતમાલા હાઈવે પર અકસ્માત નડ્યો। અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરીનો કચ્ચર ઘાણ વળી ગયો હતો। સોઈગામ પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે। આ તરફ દ્વારકામાં અકસ્માતમાં 2 મહિલાના મોત નિપજ્યા છે અને ભાટિયા નજીક કાર ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી જતા 2 મહિલાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા। કારમાં સવાર માતા પુત્રીના મોત નિપજ્યા છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો અકસ્માત અંગે કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેરમાં 31ની રાત્રે દારૂ પીધેલા 400 થી વધુ લોકો પકડાયા છે। 31 ડિસેમ્બરે નિયમોને નેવે મૂકીને ઉજવણી કરનાર લોકોને દંડનો ડામ મળ્યો છે। નવા વર્ષની ઉજવણીમાં ચાકટા બનેલા 400 લોકોને પોલીસે પકડ્યા અને કાર્યવાહી કરી। તો પોલીસે ગત રાત્રે ડ્રિંક એન્ડ ડ્રાઈવના 223 કેસ નોંધ્યા છે, જ્યારે એક એનડીપીએસનો કેસ નોંધાયો છે। ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 558 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે। આ સાથે જ 5,60,900 રૂપિયાનો દંડ વસૂલાયો। હાલ ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। સીધા આદરણીય ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો। એમની કામગીરીને બિરદાવી 10 વર્ષ સુધી એમની સેવાઓને, ભારત માટેની સેવાઓને એમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે। 2 મિનિટનો સાયલેન્સ એટલે મૌન રાખી અને સાથે શોક પ્રસ્તાવ પસાર કરી અને એમના કુટુંબીજનોને આપણે મોકલી આપીશું। સાથે સાથે 2 મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે। જે મહાનગરપાલિકાઓ નિર્ણય થયો હતો કે મહાનગરપાલિકાઓ બનાવવાની છે, એને આજે કેબિનેટે મંજૂરી આપી અને મંજૂરીના અર્થે ટૂંક સમયમાં કદાચ આજ અથવા તો કાલ એ નોટિફિકેશનની તૈયારીઓ કરી એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેનાથી આવતા સમયની અંદર આ નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે। અસ્તિત્વમાં આવેલી આ 9 મહાનગરપાલિકાઓ થતાં ગુજરાતનો અર્બન વિસ્તાર 50% કરતાં પણ વધી જશે અને એના કારણે અર્બન વિસ્તારમાં આ મહાનગરપાલિકાઓના કારણે આઉટર સ્કર્ટની અંદર એટલે કે આજુબાજુના વિસ્તારો કે જે ડેવલપ થયા હોય એમાં ગામડા પણ આવી જાય, નગરપાલિકાઓ નજીકની હોય, તો એવા તમામ ગામડાઓ અને નગરપાલિકાઓ જોડી અને મહાનગરપાલિકા થતાં વધુ સત્તા, વધુ કાર્યક્ષમતાથી, સુનિયોજિત આયોજનથી એ શહેરોનો વિકાસ થાય અને શહેરો એ કોઈ પણ રાજ્ય માટે એ ગ્રોથ એન્જિનનું કામ કરતા હોય છે અને સૌથી વધુ અર્બેનાઇઝેશન ગુજરાતમાં છે। આ બધી નગરપાલિકાઓ નાની હતી,
અ વર્ગની હોય, બ વર્ગની કે ક વર્ગની, પરંતુ જ્યાં એકબીજાના વિકાસ એકદમ અડી ગયો હોય, ગામડાઓ સુધી પહોંચી ગયો હોય નજીકના ગામ, એવા તમામ ગામોને આવરી લઈ આ મહાનગરપાલિકાઓ નક્કી કરવામાં આવી છે, જે આવતા સમયની અંદર 3 નોટિફિકેશન એના બહાર પડશે કે જેમાં લાર્જર અર્બન એરિયા મોટા શહેરી વિસ્તાર તરીકે નોટિફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ આ વિસ્તારોને જીપીએમસી એટલે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ 1949 લાગુ પાડવામાં આવશે અને વહીવટદારની નિમણૂક કરવામાં આવશે. આમ વહીવટદારની નિમણૂક થતાં જ જે નગરપાલિકાઓ છે એની હયાત જે પણ ઇલેક્ટેડ બોડી છે એ દરખાસ્ત થશે અને વહીવટદાર એનું કામકાજ સંભાળશે. એની વોર્ડની રચના અને એની વોર્ડની રચના સાથે એના સીમાંકનથી લઈ અને તમામ બાબતો એ નક્કી કરી અને એના પછી મહાનગરપાલિકાની ચૂંટણી માટે એ સજ્જ થશે. આમ એકંદરે જે આખો આ જે ક્યારનો લગભગ ભૂપેન્દ્રભાઈએ આ 9 મહાનગરપાલિકાઓ નક્કી કરવાનું જે દિવસે નક્કી કર્યું હતું ત્યારથી જ આ વિસ્તારોની અંદર ખૂબ ખુશીની લાગણી હતી. હવે હકીકતમાં પરિવર્તિત થવા જઈ રહી છે, એટલે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા પૂરી કરી અને એને પૂરી કરવામાં આવશે. સાથે એક બીજો મહત્વનો એમને નિર્ણય લીધો છે. બનાસકાંઠા જિલ્લાનું એમને વિભાજન કરવાનો નિર્ણય લીધો છે. એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ 14 તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો. એટલે સ્વાભાવિક કે એક છેડાથી જે હેડક્વાર્ટર સુધી પહોંચવામાં ખૂબ મોટું 35 થી 85 કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપવું પડતું હતું, હવે ટૂંકું થશે. અને આ હાલ બનાસકાંઠાના 14 તાલુકા છે, એમાંથી 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓથી એક નવો વાવ થરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે. હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે, વિસ્તારમાં પણ છે અને 14 તાલુકા ધરાવતો છે. વસ્તીને વધુ સુગમતાથી સરળતાથી વહીવટ મળી રહે, લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે 2 જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે. વાવ થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓ વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ અને સાથે 4 નગરપાલિકાઓ ભાભર, થરાદ, થરા અને ધાનેરા. આ 4 નગરપાલિકાઓ અને 8 તાલુકાઓનો મળી કુલ વાવ થરાદ જિલ્લો બનશે, જેનું હેડક્વાર્ટર થરાદ રહેવાનું છે. બનાસકાંઠો જિલ્લો એના 6 તાલુકાઓ છે, પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા, અને સાથે 2 નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા, એમ મળી અને બનાસકાંઠા જિલ્લો. આમ 2 જિલ્લા હવે અસ્તિત્વમાં આવશે. બંને જિલ્લાઓમાં દરેકમાં 600ની આસપાસ ગામડાઓ રહે એ રીતનું આયોજન કર્યું છે. વાવ થરાદ જિલ્લામાં 6257 ચોરસ કિલોમીટર અને બનાસકાંઠામાં 4486 ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણેની રચના કરવામાં આવી છે. સરેરાશ 35 થી 85 કિલોમીટર જેટલું અંતર ઘટશે, ઈંધણમાં પણ બચત થશે અને લોકોની સુગમતા વધશે. અને 2 નવા જિલ્લાઓ થતાં સરકાર તરફથી મળતું ભંડોળ ગ્રાન્ટમાં વધારો થશે, જેથી બનાસકાંઠાની જનતાને માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓ વધવાની છે. આમ એકંદરે આ 2 મહત્વની જાહેરાત આદરણીય ભૂપેન્દ્રભાઈએ ગુજરાતના અને ખાસ કરી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જેવા મોટા જિલ્લાને 2 જિલ્લામાં વિભાજિત કરીને આપી છે. અને સાથે જે મહાનગરપાલિકાઓ બનાવવાનો નિર્ણય થયો છે, પહેલાં 8 હતી અને 9 આ નવી થઈ, કુલ મળી અને 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાનું નામ છે વાવ થરાદ, પરંતુ હેડક્વાર્ટર થરાદ રહેશે. મેં હાલ જ આપને કહ્યું અને આ ડિટેલ તમને પાછી આપીએ જ છીએ. તાલુકાના નામ ના